હશે? પીરછલ્લાની જે હિસ્ટ્રી છે એ ઓન રેકોર્ડ 180 વર્ષ સમથિંગની જે છે સાથે જો 24 કલાક આ ઇલાકામાં આપણને સુકૂન મળીને આપણે 24 કલાક જે ઇબાદત કરી તો એક લકબ આપ્યો પીરછિલ્લા કે જે સરફુદ્દીન બાવા આપનું નામ છે અને તકરીબન 180 વર્ષ ભાવનગરના ગોયલવાડના સ્ટેટ જ્યારે જે રાજવી મહારાજ તખ્તસિંહજીના દોરેમાં આપની અહીંયા આવરી થઈ છે અને બોટનુમા એક હોડી હતી આપે સરકારે એને ઠોકર મારી અને એ બોટ જે છે એ આખા ઇલાકામાં જે ચાલી પાણી વગર બોટ ચાલી પીરછલ્લા આખા ઇલાકામાં ચાલી અને વાવસીજી મહારાજ બહુ ઇમ્પ્રેસ થયા આપથી અને આપને જે છે એ આ જગા જે છે ઇનાયત કરી આપને ચાદર ઉડાડી અમને તો આપણે કીધું કે આ જનાવરને શું લેવા લઈને આવ્યા છો તો કે હુજુર આ ગાંડો થઈ ગયો છે આપણી ચાદર જે છે એ હાથી ઉપર નાખી દીધી જે એ દોરમાં એ ટાઈમમાં જંજીરોથી બાંધેલો હતો બહેરાલી આપણે ફરમાવ્યું કે હાથીને હવે છોડી દો આ જે છે એ કોઈને નુકસાન નહીં પહોંચાડે. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર. આજે હું ભાવનગરના તમને પીરછલ્લા વિસ્તારની અંદર લઈ આવ્યો છું અને ત્યાં આગળ જે પીરનો છિલ્લો આવેલો છે તમે જોવો છો કે આ વિસ્તાર છે પીરછલ્લા વિસ્તાર છે, બરાબર છે. અને આ વિસ્તાર આખો જે છે એ પીરછલ્લાના નામે જ વખણાય છે અને અહીંયા આગળ જે છે એ એક આવો છિલ્લો આવેલો છે તમે જોશો પીરાને પીર દસ્તગીર, બરાબર છે. અને વિસ્તાર જે છે એના નામે જ વખણાય છે, બરાબર છે. તો આજે ખાસ આપણે એક્સપ્લોર કરીશું અને અહીંયા આગળ તમે જોશો તો એક મજાર પણ આવેલી છે, બરાબર છે. તો પીરછલ્લાની વાત કરીએ તો છિલ્લો હોય ત્યાં મજાર ન હોય, બરાબર છે. તો આજે આ સંપૂર્ણ માહિતી ઉપરથી આપણે રાજ ઉઠાવશું કે ભાઈ અહીંયા પીરછલ્લા નામ કઈ રીતે પડ્યું, બરાબર છે. અને અહીંયા જે મજાર છે એ કોની આવેલી છે સંપૂર્ણ માહિતી આપણે લેશું અને એ પહેલાં હું તમને આખી દરગાહ બતાવી દઉં. વિડીયો શેર કરજો અને આજે હું જે પીરછલ્લા છે તો મને એક વખત પીરછલ્લાની અંદરથી તો તમે નીકળ્યા હશો પણ તમને ખ્યાલ નહીં હોય કે એની હિસ્ટ્રી શું છે. આજે સંપૂર્ણ હિસ્ટ્રી આપણે જાણીશું. હવે આપણે અંદર જઈશું, બરાબર છે. રસ્તાની જો વાત કરવામાં આવે તો અહીંથી જે છે સંપૂર્ણ જે રસ્તો છે તમે જોઈ શકો છો પીરછલ્લાનો આમથી અલુરિયાથી આવતો રસ્તો છે, આ રૂપમથી આવતો રસ્તો છે અને ત્યાંથી તે અહીંયા આગળ જે જવાય છે પીરછલ્લાની દરગાહે. હવે ત્યાં અંદર જઈશું આપણે, હું તમને અહીંયા દુઆ સલામ કરાવીશ અને લાસ્ટમાં તમે જોવાનું. મિત્રો, હવે આપણે સેનની અંદર આવી ગયા છીએ. બહારથી મેં તમને આખો રસ્તો બતાવ્યો. પીરછલ્લાની આખી જે હિસ્ટ્રી છે એ આપણે આગળ જાણવાની છે બાપુ પાસેથી, બરાબર છે. હવે હું તમને જે છે ને ખાલી સેન બતાવી દઉં, બરાબર છે. કેમ કે અત્યારે તડકો છે ને આખી એની ચરણ સીમા ઉપર છે. અંદર તમે આવશો એટલે ભવ્ય જેવો જબરજસ્ત જે ગુંબદ છે, બરાબર છે, એ તમને બતાશે, બરાબર. અને આખું જે સંગે મરમર જે આરસથી જે છે એવો તમે જોશો મિત્રો તો અહીંયા આગળ લાદી મારેલી જ છે, તકતી મારેલી છે. સૈયદ શરીફુદ્દીન અલ ગૈલાની કાદરી રહેમતુલ્લાહ અલી ઓલાદે પોતરા એટલે પીરાને પીર, બરાબર છે, નો છિલ્લો મજાર શરીફ. મિત્રો, હવે આપણે આવી ગયા છીએ દરગાહની અંદર. મેં બહારથી તમને દરગાહના દ્રશ્યો બતાવ્યા, સેનના બતાવ્યા. હવે જે અજીમ દરગાહ છે, બરાબર છે, શરીફુદ્દીન બાવાની કહેવામાં આવે છે, પીરછલ્લા કહેવામાં આવે છે. અને આગળ આખી હું તમને આખી હિસ્ટ્રી બતાવીશ બાપુની સાથે વાત કરીને કે આમની સાથે ભાવનગર સ્ટેટનો પણ રિશ્તો જોડાયેલો છે. બાપુ પીરછલ્લા, આ પીરછલ્લા આખા વિસ્તારનું નામ કઈ રીતે પડ્યું, આ તમામ પ્રકારની આખી હિસ્ટ્રી છે હું તમને બતાવીશ. અને પીરછલ્લા કહેવામાં આવે છે તો અહીંયા મજાર કોની છે, આ મજારની કોઈ અજીમ હસ્તીની છે એ પણ બતાવીશ. હું તમને પહેલા આખી દરગાહ બતાવી દઉં, બરાબર છે. જો આ આખી દરગાહ છે તે ભવ્યથી ભવ્ય દરગાહ અને તમે જોશો તો આખો જે છે સંગે મરમર, બાપુ સંગે મરમર ને સંગે મરમરથી છે ને ભાઈ બનાવેલી છે. અહીંયા જો અજીમ નામ લખેલા છે બધા, બરાબર છે. અને ઉપર તમે જોશો તો પણ જબરજસ્ત છે, ઝુમ્મર છે અને એક પ્રકારનું જે સુકૂન છે એ તમને અહીંયા મળે છે. અને આ જે મજાર છે એ સરકારનું નામ લખેલું છે અને આમની જે આખી હિસ્ટ્રી છે એ તમને કહેવામાં આવશે. કન્ટિન્યુ વિડીયોની અંદર બની રહેજો. બાપુની હારે આપણે વાત કરીશું, એમની હારે ચર્ચા કરીશું. અહીંયા લખેલું છે કે સૈયદ શરીફુદ્દીન અલ ગિલાની કાદરી રહેમતુલ્લાહ અલી ઓલાદે પોત્ર, બરાબર. એટલે બરાબર છે. ઉપર જો એક આખું નબીરા તેરા શરીફુદ્દીન તેરા અદના करिश्मा है जिसने भावनगर में खुश्क में कश्ती चलाई है हुए दुनिया से रुखसत एरे अपनी प्यारी तुरबत. बराबर, आखी आ जे છે શેર લખેલો છે એનો મતલબ શું છે એ હું તમને આખું બતાવવાનો છું. પહેલા હું તમને દીદાર કરાવી દઉં, બરાબર છે. અને આખી જે દરગાહ છે એ તમને
બતાવી દઉં. પણ કન્ટિન્યુ તમે વિડીયોની અંદર બન્યા રહેજો, આખી સ્ટોરી હું તમને આખી બતાવવાનો છું, બરાબર છે. અને અહીંયા આવો તો તમને એક અલગ પ્રકારનું સુકૂન મળે છે, એક શાંતિ મળે છે, એક અલગ ઉર્જા શક્તિનું જે છે એ સંચાલન થાય છે અહીંયા આગળ, બરાબર છે. એવી જે આ દરગાહ છે એ, અને એક અહીંયા જે છે આ નગારું આવેલું છે એ પણ બહુ જૂનું છે, પુરાતત્વ આખું તમે જો તાંબાનું છે, બરાબર છે. આખું આ જે નગારું છે ને ભાઈ, એ સ્ટેટ દ્વારા દેવામાં આવ્યું છે. બાપુની યારે મારે જ્યારે ચર્ચા થઈ ત્યારે જો આખું જે નગારું છે ને એ તમે જોઈ શકશો. આ બહુ જૂનું છે, બહુ જૂનું, અને ભાવનગર સ્ટેટ દ્વારા કહેવામાં આવે છે કે દેવામાં આવ્યું હતું. તો આ હતી એ તમને મેં દરગાહ આખી બતાવી. અને અહીંના જે આ જે સરકાર આરામ ફરમાવે છે, એમના જે ગાદી નશીન છે, એમની જે ઓલાદ છે, બરાબર છે, એ બાપુ આપણી સાથે છે. એમની યારે થોડીક દાદા બાપુ છે. બાપુ, આ જે આપણે દરગાહ છે બહુ ભવ્યથી ભવ્ય, અતિ ભવ્ય દરગાહ છે. ક્યારે આ બની? હમણે લગભગ 3 વર્ષ થયા. 3 વર્ષ થયા. અને આની અંદર જે નકશીકામ પથ્થરની જો વાત કરવામાં આવે, બહુ જબરજસ્ત છે. રાજસ્થાનથી કારીગરો બોલાવ્યા હતા આપણે. રાજસ્થાનથી કારીગરો બોલાયા હતા, બરાબર. અને 3 મહિનાનું કામ આલ્યું અહીંયા. 3 મહિના કામ આલ્યું, રાત ને દિવસ. રાત ને દિવસ. પછી ઘુમટ માટે અલગ કારીગરો બનાવ્યા હતા, એ રાજસ્થાનના જ હતા. રાજસ્થાન એ લોકોને તે નહીં તો 2 મહિના સુધી અહીંયા લોકોને રોક્યા હતા, ને કામ બધું દરેક વસ્તુ જમવાકારોનું બધું આપણે વ્યવસ્થા કરી દીધી હતી. અને લોકોની આસ્થા, લોકો બધા સમાજના બધા ધર્મના લોકોની આસ્થા કેવી? હરેક વસ્તુ, હરેક ઇન્સાન આવે છે. અને આ દરગાહ, આ લત્તો પેલા છે ને પ્યોર જનસંગીત અને વાણિયા બ્રાહ્મણનો હતો, કે કોઈ પણ નેતા અહીંયા ઊભો રહેતો હતો તો એ પહેલાં બાપુની દરગાહે સલામ ભરીને પછી જ તે ચૂંટણીમાં ઊભો રહેતો, એ ચૂંટાઈ જતો હતો. બાપુને બહુ જ દિલથી માનવાવાળા બધા. ને અત્યારે પણ જે દુકાનવાળા છે એ બાપુને અગરબત્તી કર્યા વગર કોઈ દી દુકાન ખોલતા નથી. બાપુ, ઉર્સની વાત કરવામાં આવે તો આપણે અહીંયા ઉર્સ ક્યારે મનાવવામાં આવે છે? ઉર્સ 10મી તારીખ ને 11મી રાતે સંદલ હોય છે બાપુનું, જે એક જ જગ્યાએ બગદાદ શરીફ, ઘોઘા શરીફ ને કોડીનાર શરીફ. અમારું મૂળ વતન કોડીનાર, અમે કોડીનારના છીએ. એમની બાપુની વાળા છે દાદા. બાપુ, આપનું નામ શું કીધું? મારું નામ સૈયદ દાદા બાપુ. સૈયદ દાદા બાપુ છે. તમને બાપુની શકલની અંદર તે સાવરકુંડલાવાળા આપણા જે દાદા બાપુ છે એમના દીદાર થશે, ને એમના ભાયાતોમાંથી જ થાય છે. મારા ભાઈ થાય, મોટા ભાઈ થાય. એમના મોટા ભાઈ જ થાય ને કોડીનારના છે ને રિસ્કુલ્લા શાહ બાવાની હારે પણ આમની નિસ્બત જોડાયેલી છે. શું નિસ્બત જોડાયેલી છે, તમામ પ્રકારની વાત આપણે બાપુની સાથે આગળ કરશું. કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો, આગળ જેવી રીતે મેં તમને પીરછલ્લા, જે ભાવનગરના હાર્દસમાં એક વિસ્તાર છે, અને આ વિસ્તાર જે છે એ પીરછલ્લાના નામથી જ ઓળખાય છે. અને અહીંયા આગળ જે છે એ એક ભવ્ય મજાર, અને પીરછલ્લા જે કહેવાય છે, જે ટોક ઓફ ધ ટાઉન જેને કહેવાય કે તેનું જે કેન્દ્ર બિંદુ, તો પીરછલ્લા કઈ રીતે કહેવાય છે મેં તમને સંપૂર્ણ મજાર બતાવી, આગળના દ્રશ્યો બતાવ્યા, જે આખો વિસ્તાર છે પીરછલ્લા એ પણ તમને મેં બતાવ્યો. હવે જે છે એના ઉપર ઇનસાઇડ સ્ટોરી આપણે જે કહેવાય છે કે પીરછલ્લા શું કામ કહેવાય છે, અહીંયા આવેલી જે મજાર છે છલ્લા, પીરછલ્લા, જ્યારે છિલ્લાની વાત આવે છે તો ત્યાં આગળ એક છિલ્લો જ હોય છે, ત્યાં આગળ કોઈ મજાર નથી હોતી. તો અહીંયા પીરછલ્લા કેમ કહેવામાં આવે છે, ને પીરછલ્લા છે તો અહીંયા મજાર શું કામ છે? તો આ તમામ પ્રશ્નોના જે જવાબ છે, જે આપણા બાપુ જે છે અહીંયા, એમની સાથે આપણે વાત કરીશું અને તમામ પ્રકારની જે માહિતી છે એ મેળવશું. જે ઇનસાઇડ સ્ટોરી કહેવાય, કેટલા વર્ષો જૂની જે આ જે પીરછલ્લાની જગ્યા છે, અહીંયા જે મજાર આવેલી છે, ત્યાં કે આ બુઝુર્ગ જે છે એ આરામ ફરમાવે છે, આ તમામ પ્રકારની વાત કરીશું. બાપુ, કેમ છો? મજામાં? અલ્હમ્દુલિલ્લાહ. પહેલા તો બાપુ આપનું નામ અને આપનો તારુફ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મારું નામ સૈયદ રુકનુદ્દીન છે, અને હું કોડીનાર શરીફ હુઝુર દાદા રિસ્કુલ્લા સાલિસ મોહ્યુદ્દીનની ઓલાદ પાકમાંથી છું. અમારા અસલાફ જે છે એ વર્ષોથી અહીંયા ખિદમત જે છે એ સરંજામ આપે છે, અને આ અમારા આબાઓ અજદાદ અમારા અસલાફમાંથી છે. હુઝુર છે શરફુદ્દીન બાવા, જે અહીંયા આરામ ફરમાવે છે. અને બાપુ, હવે જ્યારે આપણે વાત કરીએ કે આ સમગ્ર જે જગ્યા છે પીરછલ્લાના નામથી ઓળખાય છે, અહીંથી આપણે ઘોઘા ગેટનું જે નાકું આવે છે ત્યાં સુધી હોય છે, તો આ જે પીરછલ્લાની હિસ્ટ્રી છે એ કેટલા વર્ષ જૂની હશે? પીરછલ્લાની જે હિસ્ટ્રી છે એ ઓન રેકોર્ડ 180 વર્ષ સમથિંગની જે છે અત્યારે મોજૂદ છે. સરકાર હુઝુર રિસ્કુલ્લા સાલિસ મોહ્યુદ્દીન જે છે એ જ્યારે હામા શરીફથી અહીંયા તશરીફ લાવ્યા હતા, સૌથી પહેલાં જ્યારે આપણે ઘોઘામાં તશરીફ લાવ્યા
અને ઘોઘાથી એક દિવસ તફરી માટે થઈને ગસ્ત માટે થઈને આ ઇલાકામાં તશરીફ લાવ્યા હતા અને અહીંયા 24 કલાક આપણે ઇબાદત કરી હતી. તો કેમ કે આ હુજુર ઇસ્કુલા સબાવા હુજુર ગૌસુલ આઝમ દસ્તગીરમાં ત્રીજા મોહિઉદ્દીન છે, એટલે 40 મોહિઉદ્દીન નામ આપનો લકબ છે અને મોહિઉદ્દીન રિસ્કુલા 40 મોહિઉદ્દીન આપનો લકબ છે એ રીતનો. તો બહેરહાલ આપના જમાનામાં એક પીર હતા, એક કામિલ પીર હતા જે દરિયામાં મુસલ્લા ઉપર બેસીને આ ઇલાકામાં ઘોઘા સૌથી પહેલા તશરીફ લાવ્યા હતા હિન્દમાં 6 મહિને આમાં શરીફથી. તો જ્યારે તશરીફ લાવ્યા ને એક દિવસ માટે અહીંયા આવ્યા તો આપની સાથે એ દોરમાં પણ જે પણ લોકો મોજૂદ હતા, આપના ચાવવાળા, આપના મુરીદીન, એ પણ જાહેરથી વાત છે કે અહીંયા તશરીફ લાવ્યા હતા આપની સાથે. જો 24 કલાક આ ઇલાકામાં આપણને સુકૂન મળ્યું ને આપણે 24 કલાક જે ઇબાદત કરી અહીંયા, તો એક લકબ આપ્યો પીર છિલ્લા કે પીરે. એ દોરમાં પણ આપનો એક લકબ હતો, પીર હતો. આપ યકીનન આપ એક કામિલ બુઝુર્ગ હતા અને હુજુર ગૌસુલ આઝમ દસ્તગીરની નસલમાં હતા, ત્રીજા મોહિઉદ્દીન હતા. અને આપ જ્યારે અહીંયા તશરીફ લાવ્યા તો લોકોએ આપની કરામતો જે જોઈ, જે દરિયા પર મુસલ્લો પાથરીને આવ્યા, એ દોરમાં આપને લોકોએ એક લકબ આપ્યો. અહીંયા જે જ્યારે બેઠા તો લોકોએ કીધું કે પીર છિલ્લા, ત્યાં પીરે છિલ્લા તશરીફ કરી અહીંયા, એટલે પીર છિલ્લા એ નિસ્બતથી અહીંયા મનસૂબ થયું કે પીરનો છિલ્લો ઇસ્કુલા સબાવાની નિસ્બતની હિસાબે હાસિલ છે. એટલે પીર છલ્લા, એટલે પીર છિલ્લા કહેવાય છે. જી. હવે બાપુ બીજી વાત કરીએ કે પીર છલ્લા એટલે તો અહીંયા બાપુએ છિલ્લો કર્યો અને પછી બાપુ અહીંથી રવાના થઈ ગયા. બાપુ અહીંયાથી રિસ્કુલા સબાવા. આપ જ્યારે અહીંયાથી આ અસલમાં આપના જદ્દ અમજદ હુજુર ગૌસુલ આઝમ દસ્તગીરની નિશાન મુતાબિક જ અહીંયા આવ્યા હતા. આપ દિનનું કામ કરવા માટે અને જે પણ અહીંયા જે બીજા જે નહુસતો હતી, જે બીજા બગાડ હતા, જે જહાલત હતી, એને દૂર કરવા માટે આવ્યા હતા. તો અસલમાં રિસ્કુલ્લા સાહેબ હુજુર ગૌસુલ આઝમ દસ્તગીરના ફરામીન મુતાબિક કે આપને હિન્દમાં જ્યાં આપનો મુસલ્લો ડૂબે ત્યાં જવાનું છે. બરાબર. આપણે જ્યારે પૂછ્યું કે હુજુર હિન્દ તો બહુ તવીજ છે, બહુ મોટું છે, હું હિન્દમાં કઈ જગ્યાએ જાઉં દિનની તફરી માટે, દિનની ખિદમત માટે? તો આ ફરમાવે છે કે જ્યાં આપનો મુસલ્લો ડૂબે ત્યાં આપને જવાનું છે. તો એ નિસ્બતથી જ આપ ઘોઘા તશરીફ લાવ્યા હતા, સૌથી પહેલા ઘોઘા તશરીફ લાવ્યા. અને અહીંયા પણ ઘોઘાની હિસાબે, કેમ કે ભાવનગરથી કરીબી છે ઘોઘા, એક દિવસ તફરી માટે આવ્યા હતા, પાછા ઘોઘા ગયા, અહીંયાથી વયા ગયા મૂળ દ્વારકા. મૂળ દ્વારકા એ વખતમાં મશહૂર હતું કે જાદુગરને આપણે ગારત કર્યો અને બહેરહાલની લાંબો એક કિસ્સો છે. અને બાપુ હવે જ્યારે વાત કરીએ પીર છલ્લાની વાત તો સમજમાં આવી ગઈ લોકોને, પણ અહીંયા આગળ એક અઝીમ શખ્સિયત બુઝુર્ગની જે એક મજાર આવેલી છે એની સાથે શું હિસ્ટ્રી જોડાયેલી છે ને આ મજાર છે એ કોની છે? હુજુર ઇસ્કુલા સબાવાના દીકરા શેખ કુતુબના પોતરામાંથી આ શુમાર છે. શેખ સરફુદ્દીન બાવા આપનું નામ છે અને તકરીબન 180 વર્ષ ભાવનગરના ગોયલવાડના સ્ટેટ જ્યારે જે રાજવી મહારાજ તખ્તસીજીના દોરેમાં આપની અહીંયા આવરી થઈ છે. અને આપ અહીંયા જ્યારે આવ્યા, આપ અહીંયા બેઠા હતા, કેમ કે હુજુર ઇસ્કુલા સબાવાની નિસ્બત એક હાસિલ હતી આ ઇલાકાને. તો હુજુર ઇસ્કુલા સબાવાની ઓલાદ આપના પૂર્વ માટે આપણે જ્યાં જ્યાં ઇબાદતો કરી ત્યાં ત્યાં જાતી હતી પેલાના દોરમાં. જ્યાં પણ તમે જોઈ લો કે જેટલા મોટા મોટા બુઝુર્ગો છે એમની ઓલાદ અથવા એમના મુરીદીન જ્યાં જ્યાં એ બેઠ્યા છે અથવા જ્યાં જ્યાં એમણે અલ્લાહની ઇબાદતો કરી છે ત્યાં અલ્લાહનો કુર્બ હાસિલ હોય છે. એને હાસિલ કરવા માટે થઈને અહીંયા તશરીફ લાવ્યા હતા. અને એ સિલસિલામાં જ્યારે અહીંયા આવ્યા તો કેમ કે રિયાસત અલગ હતી, કોડીનારની રિયાસત અલગ હતી, આ રિયાસત અલગ હતી. તો જ્યારે અહીંયા તશરીફ લાવ્યા તો રાજવી મહારાજે કીધું કે જાઓ તમે જુઓ કોઈ સંત કોઈ આવ્યા છે જે આપણી રિયાસતમાં, કોઈ બીજી રિયાસતની જે છે એ જાણકારી મેળવવા માટે નથી આવ્યા, અહીંયા કોઈ આપણી બીજી કોઈ પ્રોબ્લેમ તો ક્રિએટ નહીં કરે. તો જ્યારે પ્રધાન અહીંયા આવ્યા અને સાથે જ્યારે તશરીફ લાવ્યા તો ભાવસીજી મહારાજે કીધું કે જોજો કોઈ કામિલ બુઝુર્ગ છે એમને ચેક કરજો, તમે એમની તહેકીક કરજો. તો પ્રધાન હતા એ હાથીખાનામાંથી એક હાથીને લઈને આવ્યા જે પાગલ હતો, જે ગાંડો હાથી હતો. જ્યારે અહીંયા લઈને આવ્યા તો આપને સોલ ઉડાડી, કેમ કે એક મામૂલ હોય છે કોઈ બી સંત મહાત્મા, કોઈ બી બુઝુર્ગ, કોઈ પીરને મળવાનો, કે કોઈ બી લોકો એમને મળે છે તો એક તોફતન એક ચાદર ઉડાડી એમને. તો આપણે કીધું કે આ જનાવરને શું લેવા લઈને આવ્યા છો? તો કે હુજુર આ ગાંડો થઈ ગયો છે, આપણી ચાદર જે છે એ હાથી ઉપર નાખી દીધી, જે એ દોરમાં એ ટાઈમમાં જંજીરોથી બાંધેલો હતો. બહેરહાલી આપણે ફરમાવ્યું કે આ હાથીને છોડી દો.
આ જે છે એ કોઈને નુકસાન નહીં પહોંચાડે. આપણે કીધું સરકાર ગાંડો છે, પાગલ છે, બધું તોડી ફોડી નાખશે. આપણે કીધું કોઈ વાંધો નહીં, તો છોડી દો. બહેરહાલ આપનો આ કુર્બ જોઈને, આ આપની કરામત જોઈને એ બહુ ઇમ્પ્રેસ થયા. અને આ વસ્તુ જ્યારે મહારાજ સાહેબની પાસે અમે પેશ કરી તો મહારાજ સાહેબ ખુદ જે છે અહીંયા તશરીફ લાવ્યા અને હુઝુરની બારગાહમાં સરકાર સરફુદ્દીન બાવા રહમતુલ્લાહ તાલાની બારગાહમાં જ્યારે અકીદતથી બેઠા તો આપની એક કરામત આપણે એ જોઈ કે આપે જે છે એક બોટ નુમા એક હોડી હતી, આપે સરકારે એને ઠોકર મારી અને એ બોટ જે છે એ આખા ઇલાકામાં જે ચાલી, પાણી વગર બોટ ચાલી, પીરછલ્લા આખા ઇલાકામાં ચાલી. અને વાવસીજી મહારાજ બહુ ઇમ્પ્રેસ થયા આપથી અને આપને જે છે એ આ જગા જે છે ઇનાયત કરી આપને. અને એ દોરમાં આપની બારગાહમાં જે છે એ એક શેર જે છે એ બતૌર અકીદતન એક જે છે એ લખાણો કે તેરા પોતા શરફુદ્દીન, હુજુર ઇસ્કુલા સબાઓની નિસ્બત કરીને લખાણો कि तेरा पोता शरफुद्दीन का अदना करिश्मा है कि जिसने शहर भावनगर में खुशकी का मतलब था इसे सूखी जगह खुशकी में कश्ती को चलाई है और हुए इस दुनिया से रुखसत. जब इस दुनिया से रुखसत हुए तो अपनी प्यारी तुर्बत को जनाब गौसे आजम की चिले में बनाइए. मनसूब चिलानी હતી હુજુર ઇસ્કુલા સબાવાની નિસ્બત હતી કેમ કે ગૌસ પાકના બેટા હતા, પોતા હતા, એટલે હુજુર ગૌસુલ આઝમ દस्तगीर की तुर्बत में बनाइए, गौस आजम के चिले में बनाइए. तो तेरा पोता शरफुद्दीन का अदना करिश्मा है कि जिसने शहर भावनगर में खुशकी में कश्ती को चलाई, हुए इस दुनिया से रुखसत और अपनी प्यारी तुर्बत जनाब गौस आजम के चिले में बनाई. तो आप જે છે એ હુજુર ઇસ્કુલા સબાઓના પોતરા છે અને એક રૂહાની બુઝુર્ગ છે, એક જલીલુલ કદ્ર બુઝુર્ગ છે કે જેમનાથી આ ઇલાકાના લોકો જે છે એ ફેઝયાબ થાય છે. અને એક ખાનવાદાના તौर પર એક હસીન સિલસિલાએ નસબના જે છે એ બાની છે. હુજુર ગૌસુલ આઝમ દस्तगीરની પણ ઓલાદ છે, જીલાની સૈયદ છે. એટલે આ આપનો ઇતિહાસ છે, બરાબર.